કરવામાં આવે છે, દુષ્કાળની પણ કરી શકાય અને વાવાઝોડું જે છે એની પણ આગાહી કરી શકાય. અહીંયા દાવાનળ જે છે એની કોઈ આગાહી કરી શકાય નહીં, એટલે ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પુષ્પના ઉપરના ભાગે આવેલી લીલા રંગની પાંદડીઓને શું કહે છે? પુષ્પના ઉપરના ભાગે આવેલી લીલા રંગની પાંદડીઓને જે છે એ શું કહેવામાં આવે છે? તો વજ્રપત્ર આવશે, અને વજપત્ર જે છે એ કહેવામાં આવે છે. પુષ્પના ઉપરના ભાગે આવેલી લીલા રંગની પાંદડીઓને શું? તો વજપત્ર કહેવામાં આવશે, અને ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે 5મો, પુષ્પનો કયો ભાગ સૌથી સુંદર અને આકર્ષક હોય છે? પુષ્પનો કયો ભાગ જે છે એ સૌથી સુંદર અને આકર્ષક હોય છે? તો કયો આવશે? દલચક્ર આવશે. ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર થશે. પુષ્પનો કયો ભાગ સૌથી સુંદર અને આકર્ષક? તો દલચક્ર જે છે એ સૌથી સુંદર અને આકર્ષક ભાગ હોય છે. મિત્રો, તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દેજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, તકેદારી આયોગના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો. તકેદારી આયોગના સંદર્ભમાં જે છે એ સાચા વિધાનો કયા થશે? તો ઈસવીસન 2003માં તકેદારી આયોગને કાયદાનું પરિબળ મળ્યું હતું. ઓપ્શન પહેલું વિધાન જે છે એ મિત્રો સાચું થશે. 2003માં તકેદારી આયોગને જે છે એ કાયદાનું પરિબળ મળેલું હતું. આયોગના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ ખાસ સમિતિની ભલામણોને ધ્યાને લઈને કરે છે. મિત્રો, અહીંયા આપેલા બંને વિધાનો જે છે એ સાચા થશે. ઈસવીસન 2003માં તકેદારી આયોગને કાયદાનું પરિબળ મળેલું હતું, અને આયોગના સભ્યની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ ખાસ સમિતિની ભલામણોને ધ્યાનમાં લઈને કરતા હોય છે. અહીંયા બંને વિધાનો જે છે એ સાચા થશે. મિત્રો, કેન્દ્રીય તકેદારી આયોગ જે છે એટલે ભ્રષ્ટાચાર રોકવા માટે જે છે એ ઈસવીસન 1964માં કે સંથાનમ સમિતિની ભલામણને આધારે કેન્દ્રીય સતર્કતા આયોગની સ્થાપના કરવામાં આવી હતી, અને કેન્દ્રીય સતર્કતા આયોગને વર્ષ 2003માં કાયદાકીય દરજ્જો આપવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો કે તેને કાયદાકીય દરજ્જો કઈ સાલમાં? તો 2003ની સાલમાં આપવામાં આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સિમલીપાલ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? સિમલીપાલ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો કયા રાજ્યમાં આવશે? ઓરિસ્સામાં આવેલું છે. ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે. સિમલીપાલ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં? તો ઓરિસ્સામાં આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગોરમારિયા એ શું છે? ગોરમારિયા જે છે એ શું છે? તો મિત્રો, એ એક પ્રકારનું નૃત્ય છે. ગોરમારિયા જે છે એ શું છે? તો નૃત્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધુ ચેરિયાના જંગલો ધરાવે છે? ગુજરાતમાં કયો જિલ્લો જે છે એ સૌથી વધુ ચેરિયાના જંગલ ધરાવતો જિલ્લો છે? તો કચ્છ જિલ્લો આવશે. ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર થશે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ ચેરિયાના જંગલો એટલે કે મેંગ્રુવના જંગલો વધારે ધરાવે છે? તો કચ્છ જિલ્લામાં જે છે એ મેંગ્રુવ જંગલો વધારે જોવા મળે છે, એટલે કે ચેરિયાના જંગલ ધરાવે છે કચ્છ જિલ્લો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે? ભારતમાં જે છે એ હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? તો બેંગાલી ભાષા આવશે. ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે. ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? તો બંગાળી ભાષા થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય પ્રદૂષણ પ્રતિરોધ દિવસ ક્યારે ઉજવાય છે? રાષ્ટ્રીય પ્રદૂષણ પ્રતિરોધ દિવસ જે છે એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 3 ડિસેમ્બર આવશે. ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર થશે. રાષ્ટ્રીય પ્રદૂષણ પ્રતિરોધ દિવસ ક્યારે? તો ખાસ યાદ રાખજો કે 3 ડિસેમ્બરના રોજ એ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભોપાલ ગેસ દુર્ઘટના કાંડમાં ચર્ચિત યુનિયન કાર્બાઇડ એન્ડ પેસ્ટિસાઇડ કંપની કયા દેશની હતી? ભોપાલ ગેસ દુર્ઘટના કાંડમાં જે છે એ ચર્ચિત યુનિયન કાર્બાઇડ એન્ડ પેસ્ટિસાઇડ કંપની જે છે એ કયા દેશની હતી? તો મિત્રો, એ હતી અમેરિકાની. ભોપાલ ગેસ દુર્ઘટનામાં જે કાંડમાં જે છે ચર્ચિત યુનિયન કાર્બાઇડ એન્ડ પેસ્ટિસાઇડ કંપની જે છે એ કયા દેશની? તો અમેરિકાની હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાયુ આવરણના સંદર્ભે સમતાપ આવરણથી ઊંચાઈ પર જતા તાપમાનમાં પરિવર્તન કેવું અનુભવાશે? વાયુ આવરણના સંદર્ભમાં જે છે એ સમતાપ આવરણથી ઊંચાઈ પર જતા તાપમાનમાં પરિવર્તન જે છે એ કેવું અનુભવાશે? તો શું આવશે એમાં? તાપમાનમાં મિત્રો વધારો થશે. ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે. વાયુ આવરણના સંદર્ભે જે છે સમતાપ આવરણથી ઊંચાઈ પર જતા તાપમાનમાં જે છે એ પરિવર્તન કેવું? તો તાપમાન વધશે એમાં. ત્યારબાદનો ક્વેશ્ચન છે, તમિલનાડુના રાનીખેત ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે? તમિલનાડુમાં જે છે એ રાનીખેત ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલું છે, તે કયા ઉદ્યોગને સંબંધિત છે? તો મિત્રો, એ ખાતર ઉદ્યોગ જે છે એને સંબંધિત ધરાવે છે. ફોરેસ્ટની તૈયારી મિત્રો કરતા હોય તો મિત્રો તમિલનાડુની વાત આવે એટલે
તેના વિશે થોડીક બાબતો આપણે યાદ રાખવાની. એક તો નીલગિરી તહર જે છે એ તમિલનાડુનું રાજ્ય પશુ છે અને સૌથી વધુ રામસર સાઇટ પૂછાય તો તમિલનાડુમાં વધારે છે રામસર સાઇટો. અને ડુગોંગ પ્રાણી જે છે એ પણ આપણને તમિલનાડુમાં જોવા મળશે. મન્નારનો અખાત અને સદાબહાર જંગલો પણ તમિલનાડુમાં જોવા મળશે આપણને, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પર્યાવરણને સ્વચ્છ રાખવા અંગે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ નીચે પૈકી કયો છે? પર્યાવરણને જે છે એ સ્વચ્છ રાખવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ જે છે એ નીચેનામાંથી કયો છે? તો સોલર સેલ જે છે ઓપ્શન એ રાઈટ આન્સર થશે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે જે છે એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે? તો સોલર સેલ જે છે એ શ્રેષ્ઠ વિકલ્પ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચમોલીના રેણી ગામથી કોના નેતૃત્વમાં વૃક્ષોના છેદનના વિરોધ અંગે આંદોલન કરવામાં આવ્યું હતું? ચમોલીના રેણી ગામથી કોના નેતૃત્વમાં જે છે એ વૃક્ષોના છેદનના વિરોધ અંગે આંદોલન કરવામાં આવેલું હતું? તો એ ગૌરાદેવી જે છે એમના નેતૃત્વ હેઠળ એ આંદોલન કરવામાં આવેલું હતું. કયા ગામે? તો રેણી ગામમાં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સીમાંત ખેડૂત એટલે શું? સીમાંત ખેડૂત એટલે શું થશે? તો મિત્રો, 1 હેક્ટરથી ઓછી જમીન ધરાવતો જે ખેડૂત હોય એને સીમાંત ખેડૂત કહેવામાં આવે છે. ભારતમાં મિત્રો 67% પણ વધારે જે છે એ આવા ખેડૂતો જોવા મળે છે, સીમાંત પ્રકારના. એટલે કે 1 હેક્ટરથી ઓછી જમીન ધરાવતો ખેડૂત હોય એને સીમાંત ખેડૂત કહેવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં કયા વર્ષે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો હતો? ભારતમાં કયા વર્ષે જે છે એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ જે છે એ લાગુ કરવામાં આવેલો હતો? તો કયા વર્ષમાં આવશે? 1972. ખાસ યાદ રાખજો કે ભારતમાં જે છે એ કયા વર્ષે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવેલો? તો 1972માં જે છે એ કરવામાં આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય વનસ્પતિ સર્વેક્ષણનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ભારતીય વનસ્પતિ સર્વેક્ષણનું મુખ્યાલય જે છે એ ક્યાં આવેલું છે? તો કોલકાતા ખાતે. ખાસ યાદ રાખજો કે ભારતીય વનસ્પતિ સર્વેક્ષણનું મુખ્યાલય ક્યાં? તો કોલકાતા ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ORSનું પૂરું નામ જણાવો. ORSનું પૂરું નામ જે છે એ નીચેનામાંથી શું થશે? તો શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન જે છે ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ORSનું પૂરું નામ શું? તો ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન એનું પૂરું નામ થશે. મિત્રો, ORSની શોધ જે છે એ કોણે કરી હતી? તો મહાલનોબિસે કરેલી હતી. ખાસ યાદ રાખજો કે એવો પ્રશ્ન પૂછાય કે ORSની શોધ કોણે? તો મહાલનોબિસે કરેલી હતી. અને એનું પૂરું નામ શું? તો ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન એનું પૂરું નામ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, જમીનનું ઉપજાઉ આવરણ કયા નામથી ઓળખાય છે? જમીનનું ઉપજાઉ આવરણ જે છે એ કયા નામથી ઓળખાય છે? તો જૈવિક આવરણના નામથી એ ઓળખાય છે. જમીનનું ઉપજાઉ આવરણ જે છે એટલે કે જમીનનું ઉપરનું જે લેયર છે એની અંદર મિત્રો વનસ્પતિના પાંદડાઓનું વિઘટન થયું, એની અંદર પશુઓના મળમૂત્રનું વિઘટન થયું, જેની અંદર સેન્દ્રિય તત્વો આપણે જે નાખ્યા હોય આ બધી જ વસ્તુઓ આપણને જમીનના ઉપલા આવરણમાં એટલે કે જૈવિક આવરણમાં જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓપ્થેલ્મોલોજિસ્ટ કયા અંગના રોગના નિષ્ણાંત ગણાય છે? ઓપ્થેલ્મોલોજિસ્ટ જે છે એ કયા અંગના રોગના નિષ્ણાંત ગણાય છે? તો આંખના જે છે ડૉક્ટર હોય એને ઓપ્થેલ્મોલોજિસ્ટ કહેવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, હાઇડ્રોક્લોરોકાર્બન અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન નિયંત્રણ અંગે કિગાલી સમજૂતી કયા વર્ષમાં કરવામાં આવી હતી? હાઇડ્રોક્લોરોકાર્બન અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન નિયંત્રણ અંગે જે છે એ કિગાલી સમજૂતી કયા વર્ષમાં કરવામાં આવેલી હતી? તો મિત્રો, એ 2016માં કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો કે હાઇડ્રોક્લોરોકાર્બન અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન નિયંત્રણ અંગે જે છે કિગાલી સમજૂતી કયા વર્ષમાં? તો 2016ના વર્ષમાં કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચે આપેલ પૈકી કયો પદાર્થ ગ્રીનહાઉસ ગેસ નથી? નીચે આપેલ પૈકી જે છે એ કયો પદાર્થ ગ્રીનહાઉસ ગેસ જે છે એ નથી? તો નાઇટ્રોજન આવશે. નાઇટ્રોજન જે છે એ ગ્રીનહાઉસ જે છે એ ગેસ નથી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નોકરેક જૈવ આરક્ષિત ક્ષેત્ર ભારતના કયા રાજ્યમાં આવેલ છે? નોકરેક જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો, એ મેઘાલયમાં આવશે. મેઘાલયમાં જે છે એ નોકરેક જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એ આવેલું છે. મિત્રો, ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ નામ સાંભળ્યું હોય તો મિત્રો ત્યાં આપણને આ નોકરેક જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એ જોવા મળશે મેઘાલયમાં. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કસ્તુરી મૃગ પરિયોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? કસ્તુરી મૃગ પરિયોજના જે છે એ કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલી હતી? તો કયા વર્ષમાં આવશે? 1970માં આવશે. ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે કે કસ્તુરી મૃગ પરિયોજના કયા વર્ષે? તો 1970માં એ શરૂ કરવામાં આવેલી હતી. મિત્રો, કસ્તુરી મૃગને ઘણી જગ્યાએ
જે છે એ મુસ્ક ડિયર નામથી પણ ઓળખવામાં આવે છે અને મિત્રો આ કસ્તુરી મૃગ આપણને વધારે ક્યાં તો જમ્મુ કાશ્મીરમાં જોવા મળશે અને આ કસ્તુરી મૃગ માટે જાણીતું નેશનલ પાર્ક એટલે દચીગામ નેશનલ પાર્ક થશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે પરમાણુના કેન્દ્રમાં કયા ઘટક હોય છે? પરમાણુના કેન્દ્રમાં જે છે એ કયા ઘટક હોય છે? તો પરમાણુના કેન્દ્રમાં મિત્રો પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ બંને હોય છે। પરમાણુના કેન્દ્રમાં કયા? તો પ્રોટોન અને ન્યુટ્રોન બંને જે છે એ ઘટકો રહેલા હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જમ્મુ કાશ્મીરનું રાજકીય પશુ કયું છે? જમ્મુ કાશ્મીરનું રાજકીય પશુ જે છે એ નીચેનામાંથી કયું છે? તો હંગુલ જે છે એ જમ્મુ કાશ્મીરનું રાજકીય પશુ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કયા ગવર્નર જનરલ દેશી ભાષાઓના વર્તમાન પત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો? કયા ગવર્નર જનરલે જે છે એ દેશી ભાષાઓના વર્તમાન પત્રો પર અંકુશો મૂકતો જે છે અખબારી કાયદો 1882માં રદ કરેલો હતો? તો મિત્રો એ રિપને કરેલો હતો રદ। અને મિત્રો એ પૂછાય કે રજૂ કોણે કર્યો હતો? તો લિટલે જે છે એ રજૂ કરેલો હતો અને રિપને જે છે એ રદ કરેલો હતો। ક્યારે? તો 1882ની સાલમાં। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બાદલખોલ એલિફન્ટ રિઝર્વ ભારતના કયા રાજ્યમાં આવેલ છે? બાદલખોલ એલિફન્ટ રિઝર્વ જે છે એ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો એ છત્તીસગઢમાં। ખાસ યાદ રાખજો કે બાદલખોલ એલિફન્ટ રિઝર્વ જે છે એ ભારતના કયા રાજ્યમાં? તો છત્તીસગઢમાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતીય સ્થાપત્યમાં આમલકની રચના ક્યાં કરવામાં આવે છે? ભારતીય સ્થાપત્યમાં આમલકની રચના જે છે એ ક્યાં કરવામાં આવે છે? તો એ શિખર ઉપર કરવામાં આવે છે। આમલક જે છે એ મિત્રો મંદિર સ્થાપત્ય સાથે સંકળાયેલ જોવા મળશે આપણને અને એ શિખર ઉપર જોવા મળશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતના બંધારણની કઈ જોગવાઈ માનવ તસ્કરી અને વેઠ મજૂરી પર પ્રતિબંધ મૂકે છે? ભારતના બંધારણની કઈ જોગવાઈ જે છે એ માનવ તસ્કરી અને વેઠ મજૂરી પર પ્રતિબંધ મૂકે છે? તો કઈ આવશે? અનુચ્છેદ 23 જે છે એ ભારતના બંધારણની જોગવાઈ જે છે એ માનવ તસ્કરી અને વેઠ મજૂરી ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો જોવા મળે છે અનુચ્છેદ 23માં। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 33મો માટીનો ઉપયોગ કર્યા વિના છોડ ઉગાડવાની વિધિ કયા નામથી ઓળખાય છે? માટીનો ઉપયોગ કર્યા વિના જે છે એ છોડ ઉગાડવાની વિધિ કયા નામથી ઓળખાય છે? તો હાઇડ્રોપોનિક્સ આવશે। ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે। માટીનો ઉપયોગ કર્યા વિના આપણે છોડ ઉગાડવાની વિધિ જે છે એ કયા નામે? તો હાઇડ્રોપોનિક્સના નામથી ઓળખાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે વિશ્વનું કયું ક્ષેત્ર રસદાર ફળ અને ફળફળાદીની ખેતી માટે પ્રખ્યાત છે? વિશ્વનું કયું ક્ષેત્ર જે છે એ રસદાર ફળ અને ફળફળાદીની ખેતી માટે પ્રખ્યાત છે? તો કયું સ્થળ આવશે? એ ભૂમધ્ય સાગરીય ક્ષેત્ર જે છે એ મિત્રો ફળફળાદી ખેતી માટે પ્રખ્યાત છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે ગવર્નર જનરલ ડેલ હાઉસીની ખાલસા નીતિ અન્વયે નીચેનામાંથી સૌપ્રથમ કયું રાજ્ય ખાલસા કર્યું હતું? ગવર્નર જનરલની ડેલ હાઉસીની ખાલસા નીતિ અન્વયે જે છે એ નીચેનામાંથી સૌપ્રથમ કયું રાજ્ય જે છે એ ખાલસા કરેલું હતું? તો સતારા જે છે ઓપ્શન એ રાઈટ આન્સર થશે। સતારા જે છે એ ડેલ હાઉસીની ખાલસા નીતિ અન્વયે સતારા જે છે એને સૌપ્રથમ ખાલસા કરવામાં આવેલું હતું। મિત્રો પ્રશ્ન એવો પૂછાય કે છેલ્લે કયું કરેલું હતું ખાલસા? તો અવધ જે છે એને છેલ્લે ખાલસા કરેલું હતું અને મિત્રો આ સતારા જે છે એ ક્યાં? તો મહારાષ્ટ્રમાં આવેલું છે અને મિત્રો 1848માં સૌપ્રથમ ખાલસા કરવામાં આવેલું હતું આ સતારાને અને છેલ્લે કયું? તો અવધ જે છે એ ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે 8 ભાષામાં અનુવાદ થયેલ વિશ્વ પર્યાવરણ ગાન કોના દ્વારા રજૂ કરેલ છે? 8 ભાષામાં અનુવાદ થયેલ વિશ્વ પર્યાવરણ ગાન જે છે એ કોના દ્વારા રજૂ કરવામાં આવેલ છે? તો કવિ અભય કુમાર દ્વારા એ રજૂ કરવામાં આવેલ છે। 8 ભાષામાં અનુવાદ થયેલ વિશ્વ પર્યાવરણ ગાન જે છે એ કોના દ્વારા? તો કવિ અભય કુમાર દ્વારા એ રજૂ કરવામાં આવેલ છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે 37મો સાસાકોવા પુરસ્કાર નીચે પૈકી કોના દ્વારા એનાયત કરવામાં આવે છે? સાસાકોવા પુરસ્કાર જે છે એ નીચેનામાંથી કોના દ્વારા આપવામાં આવે છે? તો UNEP જે છે સંસ્થા એના દ્વારા જે છે સાસાકોવા પુરસ્કાર આપવામાં આવે છે। મિત્રો એનું પૂરું નામ થશે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એનું પૂરું નામ થશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે મુંજાલ અને શાંતુ કોના દરબારમાં મંત્રી હતા? મુંજાલ અને શાંતુ જે છે એ કોના દરબારમાં મંત્રી હતા? તો સિદ્ધરાજ જયસિંહ જે છે એના દરબારમાં મુંજાલ અને શાંતુ જે છે એ મંત્રી હતા। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચે આપેલ વાયુઓ પૈકી કયો વાયુ આગ બુઝાવવા અંગે ઉપયોગી છે? નીચેનામાંથી કયો વાયુ જે છે એમાંથી આગ બુઝાવવા માટે ઉપયોગી વાયુ છે? તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ મિત્રો આગ ઓલવવા માટે ઉપયોગી વાયુ થશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે ગાયકવાડ સરકાર અને કાઠિયાવાડના રાજાઓ સાથે થયેલ વોકર સેટલ
સેટલમેન્ટ શેને લગતું હતું? ગાયકવાડ સરકાર અને કાઠિયાવાડના રાજાઓ સાથે થયેલ વોકર સેટલમેન્ટ જે છે એ શેને લગતું હતું? તો ખંડણીની રકમ જે છે એને લગતું હતું. ગાયકવાડ સરકાર અને કાઠિયાવાડના રાજાઓ સાથે થયેલ વોકર સેટલમેન્ટ શેને લગતું? તો ખંડણીની રકમને લગતું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણીય મૂળભૂત અધિકાર મુજબ સ્વચ્છ પર્યાવરણમાં જીવન જીવવાનો અધિકાર નાગરિકને કયા અનુચ્છેદ અંતર્ગત પ્રાપ્ત છે? ભારતના બંધારણની મૂળભૂત અધિકાર અને મુજબ સ્વચ્છ પર્યાવરણમાં જીવન જીવવાનો અધિકાર જે છે એ નાગરિકને કયા અનુચ્છેદ મુજબ પ્રાપ્ત થયેલો છે? તો અનુચ્છેદ 21માં જે છે એના પ્રમાણમાં જે છે એ પ્રાપ્ત થયેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે. 3 પ્રવેશ દ્વારી વાવ કયા નામથી ઓળખાય છે? 3 પ્રવેશ દ્વારો વાળી વાવ જે છે એ કયા નામથી ઓળખાય છે? તો જયા નામથી ઓળખાય છે. 3 પ્રવેશ દ્વારી વાવ જે છે એ કયા નામે? તો જયાના નામથી ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 43મો. જોખમી કચરા અને ઈ વેસ્ટના નિકાલ નિયંત્રણ સાથે કયું સંમેલન સંકળાયેલું છે? જોખમી કચરા અને ઈ વેસ્ટના નિકાલ નિયંત્રણ સાથે જે છે એ કયું સંમેલન જે છે એ સંકળાયેલું છે? તો બેસલ સંમેલન આવશે. ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર થશે. જોખમી કચરા અને ઈ વેસ્ટના નિકાલ નિયંત્રણ સાથે જે છે એ કયું સંમેલન? તો બેસલ સંમેલન જે છે એ સંકળાયેલું છે. અને મિત્રો એ 1989માં થયેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ટકાઉ વિકાસના 17 લક્ષ્યાંક પૈકી સૌપ્રથમ લક્ષ્યાંક કયો છે? ટકાઉ વિકાસના 17 લક્ષ્યાંક પૈકી જે છે એ સૌપ્રથમ લક્ષ્યાંક જે છે એ કયો હોય છે? તો ગરીબીના તમામ સ્વરૂપનો અંત લાવવો જે છે એ મિત્રો સૌપ્રથમ લક્ષ્યાંક હોય છે. ટકાઉ વિકાસના 17 લક્ષ્યાંક પૈકી સૌપ્રથમ લક્ષ્યાંક કયો? તો ગરીબીના તમામ સ્વરૂપનો અંત લાવવો જે છે એ પ્રથમ લક્ષ્યાંક હોય છે એમનો. ત્યારબાદનો ક્વેશ્ચન છે. ગાંધીજીની યાદમાં ગુજરાતમાં મીઠાનો ડુંગર કયા શહેરમાં બનાવવામાં આવેલો છે? ગાંધીજીની યાદમાં જે છે એ ગુજરાતમાં મીઠાનો ડુંગર કયા શહેરમાં બનાવવામાં આવેલો છે? તો ગાંધીનગરમાં એ બનાવવામાં આવેલો છે. ગાંધીજીની યાદમાં ગુજરાતમાં મીઠાનો ડુંગર કયા શહેરમાં? તો ગાંધીનગરમાં બનાવવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે. ઓરિસ્સામાં મંદિરના મંડપને શું કહેવાય છે? ઓરિસ્સામાં જે છે એ મંદિરના મંડપને જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? તો જગમોહન આવશે. ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર થશે. ઓરિસ્સામાં મંદિરના મંડપને શું? તો જગમોહન નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે. નીચે પૈકી કઈ વનસ્પતિ ખોડો, મેલ તથા શરીરના મેલની સફાઈમાં ઉપયોગી છે? નીચેનામાંથી કઈ વનસ્પતિ જે છે એ ખોડો, મેલ તથા શરીરના મેલની સફાઈમાં જે છે એ ઉપયોગી છે? તો આમળા આવશે. આમળા જે છે ઓપ્શન એ રાઈટ આન્સર થશે. એ વનસ્પતિ જે છે ખોડો, મેલ તથા શરીરના મેલની સફાઈમાં ઉપયોગી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતનું પ્રખ્યાત સાંસ્કૃતિક વન વટેશ્વર વન દુધરેજ કયા જિલ્લામાં જોવા મળે છે? ગુજરાતનું પ્રખ્યાત સાંસ્કૃતિક વન જે છે વટેશ્વર વન દુધરેજ કયા જિલ્લામાં? તો એ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે. સિમ્બા સોફ્ટવેરનો સંબંધ કઈ બાબત સાથે સંકળાયેલ છે? સિમ્બા સોફ્ટવેરનો સંબંધ જે છે એ કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો એશિયાઈસીનો ડેટાબેઝ તૈયાર કરવા અંગે જે છે એ સિમ્બા સોફ્ટવેર આપણને જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 50મો. ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ સાથે 9મી અનુસૂચિ સંકળાયેલ છે? ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ સાથે જે છે એ 9મી અનુસૂચિ સંકળાયેલી છે? તો અનુચ્છેદ 31 સાથે જે છે એ 9મી અનુસૂચિ જે છે એ સંકળાયેલ જોવા મળશે આપણને ભારતના સંવિધાન મુજબ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો 51મો, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગુજરાતના કયા જિલ્લામાં ફ્લેમિંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે? ગુજરાતના કયા જિલ્લામાં જે છે ફ્લેમિંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે? મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો ફ્રેન્ડ્સ, આ તો વિડીયો તમને કેવો લાગ્યો તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં તમારો અભિપ્રાય અમને જણાવજો. અને મિત્રો આપણી ચેનલમાં તમને આવા દરરોજ મોડેલ પેપર જોવા મળશે. એના માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવનારી એક્ઝામ જે છે મિત્રો એની તૈયારી કરતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.